બરાબર. ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે ખૂબ જ અગત્યનું પ્રકરણ રાસાયણિક બંધન અને અણુબંધારણ ભણી રહ્યા છે. તેમાં બંધનના જુદા જુદા પ્રકારની વાત કરી આપણે. એમાં આપણે આયનિક બંધની વાત કરી, પછી સહસંયોજક બંધની વાત કરી અને સવર્ગ સહસંયોજક બંધ. આ રીતે આ બે બંધ માટેની નિશાની આપણે જોઈ. સહસંયોજક બંધને આ આડી લીટીથી બતાવવામાં આવે અને સવર્ગ સહસંયોજક બંધને તીરથી બતાવવામાં આવે. તીરની દિશા ઇલેક્ટ્રોનની ઉર્જા આપનારથી લેનાર તરફ હોય છે. હવે આયનિક બંધની આ બધાની થોડી ટૂંકમાં વાતો આપણે કરી લઈએ. બરાબર, ઘણી બધી વાતો થઈ ગઈ છે. તો આયનિક બંધમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય. અહીંયા આગળ ઇલેક્ટ્રોન ભાગીદારી થાય. બરાબર, બંને જણા એક એક ઇલેક્ટ્રોન આપે અને અહીંયા આગળ ભાગીદારીમાં ઇલેક્ટ્રોન એક જ પરમાણુ આપે. બરાબર, આ જે ઇલેક્ટ્રોન અહીંયા બે જણા ભેગા કરે એને બી ધારો કે, તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનિકમાં એક જ પરમાણુ આપે. ધારો કે આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે કોઈ એક માણસે એક બિઝનેસ કરવો છે, 10 લાખ રૂપિયાની જરૂર છે. એની પાસે બિઝનેસ કરવા માટે બધું જ છે પણ પૈસા નથી. તો બેંકમાંથી ધારો કે લોન લે તો બેંકવાળા એને પૈસા આપે, 10 લાખ રૂપિયા લોન આપે. એટલે અહીંયા જેમ આયનિક બંધમાં એક જણ ઇલેક્ટ્રોન આપી દીધું અને બીજાએ લઈ લીધું, તેમ આ બેંક પૈસા આપશે, પેલો પૈસા લેશે અને પેલો માણસ પછી એનો ધંધો કરશે. તો એ થઈ આયનિક બંધની વાત. હવે ધારો કે બે જણા છે, તો એક જણ પાસે 5 લાખ રૂપિયા છે, બીજા પાસે 5 લાખ છે. બરાબર, એ પણ ધંધો કરવા માટે 10 લાખ રૂપિયા જોઈએ છે. તો એક સ્વતંત્ર રીતે બંને જણા કરી શકે એમ નથી. એટલે બંને જણા જો એકબીજાને ઓળખતા હોય તો એક જણ 5 લાખ આપશે, બીજો 5 લાખ આપશે, બંને ભેગા થશે અને એ રીતે ભાગીદારીમાં એ ધંધો કરી શકશે. બરાબર, તો આ જે બંધ થશે આવો, એને આપણે સહસંયોજક બંધ કહીશું, કે જેમાં ભાગીદારી એક સરખી ભાગીદારી બંને જણા કરે છે. અને ત્રીજું, ધારો કે એક વ્યક્તિ છે, એની પાસે 10 લાખ રૂપિયા છે પણ એ ધંધાની એને માહિતી નથી. બરાબર, બીજી વ્યક્તિ છે એની પાસે રૂપિયા નથી પણ ધંધાની આવડત છે. હવે બંને જણા જો એકબીજાને ઓળખતા હોય તો એક જણ 10 લાખ રૂપિયા આપી દેશે, બીજો એ સ્વીકારશે અને ભાગીદારીમાં એ બંને જણા એ ધંધો કરી શકશે. તો એ જે ભાગીદારી થવાની એ આપણી સવર્ગ બંધ કહેવાય, કે જેમાં ભાગીદારીમાં જે પૈસાનું રોકાણ છે તે એક જ વ્યક્તિ કરે છે, બીજો એ સ્વીકારે છે અને બંને એ રીતે એકબીજા સાથે જોડાય છે. બરાબર, તો આ એક સાદા ઉદાહરણ દ્વારા ત્રણે બંધની સમજૂતી તમને આપી. હવે આપણે સહસંયોજક બંધ જે છે એના અલગ અલગ પ્રકારને એની બધી વાતો આપણે અહીંયા આગળ પછી કરીશું. એ પહેલાં આપણે આ એક સંસ્પંદન બંધારણની વાત કરીશું. તો કેટલીક વાર શું થાય કે કોઈ એક સૂત્ર દ્વારા આપણે પદાર્થનું જે બંધારણીય સૂત્ર આપણે બતાવીએ એ સંયોજનના ગુણધર્મો અનુસાર આવતું હોય. બરાબર, એ સૂત્ર ગમે તેમ આપ્યું ન હોય તો એ જે બંધારણીય સૂત્ર છે એ ઘણીવાર શું થાય કે એક જ સૂત્ર એ સંયોજનના બધા ગુણધર્મો સમજાવી શકે નહીં. એટલે આપણે શું કરવું પડે કે એક કરતાં વધારે બંધારણથી એ વાત સમજાવવી પડે. તો આવા એક કરતાં વધારે બંધારણ હોય તો એને આપણે સંસ્પંદન બંધારણ, એને રેઝોનન્સ સૂત્ર તરીકે ઓળખીશું. તો
ધારો કે અહીંયા આગળ તમને એક સમજાવું કે ઓઝોન છે, બરાબર. તો 3 ઓક્સિજન પરમાણુ ભેગા થાય એટલે ઓઝોન બને. હા, તમને ખ્યાલ છે ઓઝોન વાયુ છે, અને પૃથ્વી અને સૂર્યની વચમાં ઓઝોનનું પળ આવેલું છે, જે સૂર્યના પારજાંબલી કિરણોની તીવ્રતાને અટકાવે છે અને ઓછી કરે છે. અને ઓઝોનના સ્તરમાંથી એ સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે ત્યારે એની તીવ્રતા થોડી ઓછી થઈ જાય છે. એટલે ઓઝોન વાયુ જે છે આપણા માટે ખૂબ જ અગત્યનો છે. પાછળથી એનું ભણવાનું બધું આવશે. તો ઓઝોનના બંધારણીય સૂત્ર જો આપણે સમજાવવું હોય તો આ રીતે સમજાવી શકાય. ઓ પાસે આવી રીતે 6 ઇલેક્ટ્રોન છે અને ભાગીદારી કરે એવા 6 ઇલેક્ટ્રોન છે. આ એનું સૂત્ર થયું. હવે આ જે સૂત્ર છે એમાં તમે જુઓ કે આ એક બંધ જે છે ઓ અને ઓ વચ્ચે, તો સમયથી એક બંધ જ્યારે હોય ત્યારે ઓ અને ઓ વચ્ચેનું જે અંતર હોય એ આટલું હોય, 148 પિકોમીટર જેટલું હોય. એવી રીતે આ દ્વિબંધ છે તો દ્વિબંધ વચ્ચેનું અંતર એ 121 પિકોમીટર. જેમ બંધ વધે તેમ બંધ લંબાઈનું મૂલ્ય ઘટે. બરાબર. આ બે પરમાણુ વચ્ચેનું અંતર જે છે ને આપણે આગળ એકવાર તમને શરૂઆતમાં જ વાત કરી, બંધ લંબાઈ કહેવાય, જેનું મૂલ્ય એંગસ્ટ્રોમ કે પિકોમીટર કે મીટર કે સેન્ટીમીટર એકમમાં તમે બતાવી શકો. તો એક બંધનું બંધ લંબાઈ 148 આવે, બે બંધની બંધ લંબાઈ આટલી આવવી જોઈએ. બરાબર. એક બંધ બે બંધ અનુસાર. હવે આ જે બંધ છે તે અને આ બંધ છે તે એ બંધ લંબાઈનું મૂલ્ય આપણે પ્રાયોગિક રીતે માપવામાં આવ્યું. બરાબર. ક્ષ-કિરણ વર્ણપટ જે કહેવાય, એક્સરે સ્પેક્ટ્રમ જે કહેવાય આપણે, તો ક્ષ-કિરણ વર્ણપટથી આ બંધ લંબાઈનું મૂલ્ય માપવામાં આવ્યું. તો આ જે મૂલ્ય છે તે આ 148 પણ આવ્યું નહીં અને 121 પણ નહીં આવ્યું, પણ આ જે અંતર છે તે 128 આવ્યું અને અહીંયાનું જે અંતર છે એ પણ એટલું જ આવ્યું. એટલે પ્રાયોગિક પરિણામ એમ કહે છે કે બે બંધ હોય કે એક બંધ, બંને બંધ વચ્ચેનું જે અંતર છે તે સરખું છે. એટલે આ વખત હવે આ જે સૂત્ર આપણે બતાવ્યું છે એનું બે બંધ અને એક બંધવાળું, તો મૂલ્ય પ્રમાણે તો આ બંધ આપણે બતાવી શકીએ નહીં. હા, એટલે આ એક સૂત્રથી આપણે એનું બંધારણ સમજાવી શકીએ નહીં. એટલે આપણે શું કરવાનું કે આ એક કરતાં વધારે બંધારણ એનું આપણે બતાવશું. તો આ એનું પહેલું બંધારણ. સંસ્પંદન બંધારણ જે હોય તે આ રીતે બંને ખૂણા ઉપર તીરની નિશાનીથી બે બાજુ જતા તીરની નિશાનીથી બતાવવામાં આવે. બરાબર. એ બતાવે છે કે આ સૂત્રનું એકબીજામાં પરિવર્તન થયા કરતું હોય. અને બીજું સૂત્ર જે છે તે આ પ્રમાણે થશે. હવે આ બંને આરો છે એ બતાવે છે કે આ ને આમાં, એટલે આ બંધ આમાં જતો રહે, આમ આવી જાય. બરાબર. આ ફેરફાર થયા કરે. એટલે એક બંધનું દ્વિબંધ કે દ્વિબંધનું એક બંધમાં ઝડપી પુનરાવર્તન પરિવર્તન થવું એને સંસ્પંદન કહેવામાં આવે. એટલે આ બંધ જે છે તે 121% થાય નહીં થાય એટલામાં 101 બંધ બની જાય, એટલે 148 બની જાય. પાછું આ બંધ એક બંધ રહે નહીં, એનું પાછું દ્વિબંધમાં ફેરવાય. એટલે આ બંધની પરિવર્તનની ક્રિયા છે તે બહુ ઝડપી છે, તીવ્ર છે. એટલે બંધ બે અને એકની વચમાં સતત બદલાયા કરે, ઝડપથી બદલાય. એટલે આપણે એને બે બંધ કે એક બંધ પણ નહીં કહી શકીએ, કેમ કે આપણે જોયું કે બંનેનું મૂલ્ય 128 પિકોમીટર આવ્યું. એટલે આ રીતે બે સૂત્ર આપણે એના બતાવવા પડે. અને આ બંનેનું ત્રીજું જે સંકૃત બંધારણ જેને કહેવાય, તો એ બંધારણમાં તમારે આ રીતે શું કરવાનું કે બંધ બતાવી દેવાના. હવે આપણે જોયું કે આ બાજુનો બંધ અને આ બાજુનો બંધ બંનેનું મૂલ્ય તો સરખું જ આવ્યું. એટલે આ રીતે આપણે શું કરીશું કે આ રીતે બતાવી દેવાનું. એટલે હવે તમે જોઈ શકો કે આ બાજુ જે બંધ છે તે અને આ બાજુ બંધ છે તે સરખા જ છે. એટલે તમે સમજાવો કે પછી એને તમે બંધ લંબાઈ બંનેની 128 128 છે એવું તમે બતાવી શકો. તો આ જે આખું બતાવ્યું એ એનું સંસ્પંદન બંધારણ કહેવાય. બરાબર. આવી રીતે એક બીજું ઉદાહરણ તમને આપો. આ એક કાર્બનિક રસાયણ છે, બેન્ઝીન. આવતા વર્ષે હમણાં પણ આપણે કાર્બનિક રસાયણ ભણીશું. પછી
તમને ખ્યાલ આવશે. બરાબર, પેલા સરે થોડુંક તમને ભણાવ્યું પણ છે. આવી રીતે એનું સૂત્ર હોય, પણ આપણે શું કરશું કે આવું બધું કંઈ લખશું નહીં અને આ રીતે સૂત્ર હોય. એટલે તમારે આ જે લખ્યું છે ને CH, અહીંયા આગળ આ 6 ખૂણામાં બધી જગ્યા પર CH છે એવું સમજી લેવાનું. હા, હવે આ બે બંધ જે છે તો બે બંધોનું જે બંધ લંબાઈ છે તે 134 પિકોમીટર મૂલ્ય આવે છે અને આ એક બંધનું જે બંધ લંબાઈ છે તે 154 પિકોમીટર આવે છે. બરાબર, એટલે બેન્ઝીનમાં બે કાર્બન વચ્ચે એક બંધ હોય તો બંધ લંબાઈ 154 આવે છે અને દ્વિબંધ હોય તો એ બંધ લંબાઈ 134. બરાબર, હવે આપણે જ્યારે આનું પ્રયોગથી આ બંનેના આ બધાનું મૂલ્ય જ્યારે માપવામાં આવ્યું ને તો એ જે મૂલ્ય આવ્યું તે બધામાં 139 આવ્યું. એટલે આ પણ નહીં આવ્યું અને આ પણ નહીં આવ્યું અને બધે આવ્યું 139. એટલે આપણા આ જે 6 જગ્યા છે એમાં 3 જગ્યાઓ ઉપર તમને દ્વિબંધ દેખાય છે અને 3 જગ્યાઓ પર એક બંધ દેખાય છે. તો અહીંયા અંતર આટલું આવવું જોઈએ અને આ બે વચ્ચેનું અંતર આવું. અને અહીંયા પાછું 154, 133, 134, 154 આવી રીતે અંતર આવવું જોઈએ. પણ આપણે જ્યારે માપ્યું ત્યારે આ પણ નહીં આવ્યું અને આ પણ નહીં આવ્યું. એટલે હવે આપણે આ એક સૂત્રથી બતાવવા જઈએ તો તમે જુઓ તો એક બંધ અને બે બંધ બતાવવા જઈએ તો મૂલ્ય અલગ અલગ આવવું, જ્યારે પેલું મૂલ્ય આપણું સરખું છે. એટલે આપણે શું કરીએ કે આનું આપણે સંસ્પંદન બંધારણ બતાવીએ. બરાબર, એટલે તમારે આવી રીતે બંને બાજુ છેડા ઉપર તીર બતાવી દેવાનું. હા, અને પછી આ જ્યાં બે છે ત્યાં એક કરી દેવાનું અને એક છે ત્યાં બે કરી દેવાનું. એક, બરાબર, અને અહીંયા લઈ લેવાનું અને આમ લઈ લેવાનું. બરાબર, એટલે આ બતાવે છે કે આ બે બંધનું એક બંધમાં પરિવર્તન થાય, આ બે બંધનું એક બંધમાં. એટલે બરાબર, અહીંયા બે છે ત્યાં એક છે ત્યાં બે છે. બરાબર, એટલે સતત અને ઝડપી આ પરિવર્તન થયા કરે. એટલે આપણું બંધ લંબાઈનું જે મૂલ્ય છે તે 134 પણ નહીં આવે અને 154 પણ નહીં આવે, પણ એ બેની વચમાંનું આવે. એટલે હવે તમારું આ જે 6 વચ્ચેનું જે અંતર છે તો બધાનું સરખું જ આવ્યું. હા, આ કે આ જે આવવું જોઈએ 3 જગ્યાએ આવવું જોઈએ, 3 જગ્યાએ આવવું જોઈએ, એ આવ્યું જ નહીં. એટલે આપણે આનું ત્રીજું જે બંધારણ છે એમાં આપણે શું કરશું કે આ રીતે વચ્ચે ગોળ પાડી દઈશું. હવે તમે જોઈ શકો કે આ જે બધા બંધ છે તે બધા સરખા જ દેખાય છે. એટલે આપણા બંધ છે તે બે પણ નથી અને એક પણ નથી, પણ 6 સરખા છે. તો આપણે આ રીતે સંસ્પંદન બંધારણથી આ બંધ લંબાઈના જે અલગ અલગ મૂલ્ય છે તે આપણે સમજાવી શકાય. તો આ બેન્ઝીન અને ઓઝોન આ બે ના સંસ્પંદન બંધારણ તમને બતાવ્યા છે. બરાબર, આ તમારી જે એટલે ત્રીજું જે બંનેમાંથી આપણે નવું સૂત્ર જે બનાવ્યું હોય એને સંકૃત બંધારણ કહેવામાં. તો આ કાર્બોનેટ, પછી કાર્બન ડાયોક્સાઇડ, SO3, SO2, NO2 અને NO3 માઇનસ, આ રીતના કેટલાક બંધારણીય સૂત્ર સંસ્પંદન બંધારણ તમને બતાવ્યા છે અને એ તમારે લખીને એને સમજવાનો પ્રયત્ન કરજો. હવે સંસ્પંદન બંધારણથી આપણે અણુની સ્થિરતા સમજાવી શકાય અને અણુની જે સરેરાશ જે ખાસિયત છે તે આ બંધારણ બતાવે છે, કારણ કે એ બંનેનું વચ્ચેનું બંધારણ છે. બરાબર, અને એમ કહે છે કે જેમ પદાર્થના સંસ્પંદન સૂત્રો વધારે હોય તેમ એની સ્થિરતા વધારે હોય. એટલે ધારો કે કોઈક સૂત્ર એવું આવશે કે એમાં સંસ્પંદન બંધારણ 3 આવે, કે કોઈમાં 2 આવે, કે કોઈમાં 4 આવે. બરાબર, આપણે પાછળથી ભણીશું તો 6 બંધારણીય સંસ્પંદન બંધારણ પણ આવે. તો તમારે શું કે એવા વધારે બંધારણીય સૂત્રવાળા સંયોજનો છે એની સ્થિરતા વધારે થશે.
હવે આપણે જે સહસંયોજક બંધની વાત કરી, બરાબર, એમાં આપણે ધ્રુવીય અને અધ્રુવીય એવા બંધ આવે છે. હા, તો જ્યારે બંધ બનાવતા બે પરમાણુ અલગ અલગ હોય, બરાબર, અને વિદ્યુત ઋણતાનું મૂલ્યમાં તફાવત હોય. કેટલીક વાર બે પરમાણુ જુદા જુદા હોય તો પણ વિદ્યુત ઋણતા સરખી હોય. દાખલા તરીકે આ પી અને એચ લઈએ તો બંધમાં બંનેની વિદ્યુત ઋણતા સરખી છે, તો પરમાણુ જુદા જુદા છતાં તફાવત એનો શૂન્ય થઈ જશે. એટલે જ્યારે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય, બરાબર, પરમાણુ અલગ અલગ તો હોવા જ જોઈએ પણ સાથે વિદ્યુત ઋણતાનો તફાવત હોવો જોઈએ. તો એવો બંધ જે છે એને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. અંગ્રેજીમાં એને આપણે પોલર કોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખીશું. ધારો કે આ એચ અને સીએલ વચ્ચે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. હવે આ બે જે વચ્ચે છે એ ભાગીદારી બતાવે છે. એટલે એચએ આ એક ઇલેક્ટ્રોન આપ્યું છે અને સીએલ એક ઇલેક્ટ્રોન આપ્યું છે. હવે એચની વિદ્યુત ઋણતા 2.1 છે અને સીએલની વિદ્યુત ઋણતા 3 છે. એટલે આ સીએલનું કેન્દ્ર છે તે શું કરે કે ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આમ ખેંચશે, બરાબર. એટલે આપણે આ જે આડી લીટી એટલે બે ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોન અહીંયા ને બેની વચમાં એક સરખા અંતરે રહેવાને બદલે શું થાય કે આ વધારે વિદ્યુત ઋણીય છે એટલે આના ભાગીદારીના જે ઇલેક્ટ્રોન છે એ સીએલ બાજુ આમ જતા રહે, વધારે ખસી જાય. એટલે સીએલ ઉપર માઇનસ આવી જાય અને એચ ઉપર પ્લસ આવી જાય. તો આવું જે બંધ હોય એને આપણે ધ્રુવીય સહસંયોજક બંધ તરીકે ઓળખીશું, બરાબર. HF, HCl, HBr, HI, ત્યાર પછી આ NH3 છે, આ H2O છે. તો આ વિદ્યુત ઋણતાનો જ્યારે તફાવત હોય, તફાવત જોઈ શકો, તો એ બંધ છે ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. જેમ અમે તમને બતાવ્યું કે આ PX છે, PS3, તો પીની વિદ્યુત ઋણતા 2.1 છે અને H પણ 2.1 છે. તો અહીંયા પ્લસ માઇનસ વીજભાર કોઈના પર પણ આવી શકે. તો એવો જે અણુ હોય એ અધ્રુવીય કહેવાય. સામાન્ય રીતે બે સરખા પરમાણુ હોય, ધારો કે H છે તો 2.1 અને 2.1 છે, તો અહીંયા પ્લસ કે માઇનસ એ વીજભાર કોઈ પણ આવી શકે નહીં. તો આવું જે બંધ હોય H2, F2, Cl2, Br2, I2, અને આપણે અધ્રુવીય સહસંયોજક બંધ તરીકે ઓળખીશું. તો આવા જે અણુ હોય અધ્રુવીય અણુ કહેવાય, આ ધ્રુવીય અણુ કહેવાય. તો ધ્રુવીય અણુમાં શું હોય કે આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય. એટલે એક અણુનું બીજા અણુ સાથેનું આકર્ષણ બળ વધારે હોવાનું, કેમ કે બંને પરમાણુ પર આંશિક રીતે ધન વીજભાર અને ઋણ વીજભાર છે, બરાબર. એટલે આકર્ષણ બળ વધારે છે, જે આપણે પ્રક્રિયાઓને સમજવામાં અને પાણીમાં એનું દ્રાવણ બનાવવામાં ને એમાં એનો ઉપયોગ થાય, બરાબર. હવે આ ધ્રુવીયતા જે છે એ વધારે હોય કે ઓછી હોઈ શકે. એટલે બંધની ધ્રુવીયતા વધારે હોય જેટલી, તો તમારે એમ સમજવાનું કે એમાં ધન વીજભાર ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ બળ વધારે છે. ધ્રુવીયતા ઓછી હોય તો આકર્ષણ બળ ઓછું છે. તો બંધની ધ્રુવીયતા જે છે એને આપણે આ એક શબ્દથી બતાવશું. એને આપણે દ્વિધ્રુવ ચાક માત્રા તરીકે ઓળખીશું. એને મ્યુ સંજ્ઞાથી બતાવવામાં આવે અને એની એકમ છે ડી, એટલે ડેબાઈ. ડેબાઈ એ વૈજ્ઞાનિકનું નામ છે. તો દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય છે એ બંધના બે પરમાણુ વચ્ચેના વિદ્યુત ઋણતાના તફાવત ઉપર અને બંને પરમાણુ વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે, કહેવાય, બરાબર. અહીંયા તમને એનું સૂત્ર પણ આપ્યું છે કે વીજભાર ગુણ્યા ધન અને ઋણભારવાળા કેન્દ્ર વચ્ચેનું અંતર, બરાબર. આપણે બહુ ખાસ એની ચર્ચા આવશે નહીં, પણ છતાં આપણે ધ્યાન રાખવાનું, બરાબર. અને દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય જેટલું વધારે હોય એટલું આપણે એમ સમજવું કે બંધની ધ્રુવીયતા વધારે છે. અને દ્વિધ્રુવ ચાક માત્રા છે એ સદિશ રાશિ છે, એટલે એનું મૂલ્ય જે છે એ દિશા ઉપર આધાર રાખે છે. અને આ ધારો કે આપણે ધ્રુવીય સહસંયોજક બંધ હોય તો તમારે
દ્વિધ્રુવ ચાક માત્રાનો મૂલ્ય આવશે, પણ જો અધ્રુવીય અણુ હશે તો એની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય હશે. હવે આ 2.1 છે ને આ 3 છે, તો આ પ્લસ થશે ને આ માઇનસ થશે. હવે જે દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ બતાવી હોય એમાં આ રીતે છેડા ઉપર એરો બતાવેલો હોય અને અહીંયા પૂંછડી ઉપર આ પ્રમાણે ક્રોસ જેવો પડેલો હોય. એટલે આ દ્વિધ્રુવ અણુ છે એવું આ અણુનું જે સૂત્ર લખ્યું હોય એના ઉપર આવી રીતે તીરથી બતાવેલો હોય. બરાબર. હવે કેટલીક વાર શું થાય કે દ્વિધ્રુવ ચાક માત્રાનું જે મૂલ્ય છે એ આકાર ઉપર આધાર રાખે. દાખલા તરીકે આ BeH2 અણુ છે, તો આ Be અને H વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. બેરિલિયમની વિદ્યુત ઋણતા 1.5 છે અને Hની 2.1 છે. તો આપણે સમજવાનું કે આ જ્યારે ભાગીદારી થાય, બરાબર, આ બે વચ્ચે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે તે આ બાજુ વધારે ખસવાનું, બરાબર, કેમ કે આ વિદ્યુત ઋણતાની ઓછી છે. તો ઓછી વિદ્યુત ઋણતાવાળા પરમાણુ બાજુથી ઇલેક્ટ્રોન વધારે પર જતો રહે. હવે અહીંયા આગળ આમ છે, બરાબર, એટલે બંનેનું મૂલ્ય તફાવત ને બધું બંને પરમાણુ સરખા છે, એટલે તફાવત અને અંતર બધું સરખું થવાનું. અને આ વેલ્યુ આપણી આ બાજુ છે એટલે પ્લસ થશે, તો આ એટલી જ આ બાજુ વિરુદ્ધ દિશા છે એટલે માઇનસ થશે. એટલે પરિણામી જે મૂલ્ય હોય તે શૂન્ય થઈ જાય. એટલે આવું અણુ જે હોય એમાં બંધ ધ્રુવીય હોય છતાં અણુ અધ્રુવીય બની જાય. એટલે અધ્રુવીય અણુ હોય તો તમારે સમજવાનું કે એની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય છે. એટલે તમારે એનો સીધો સાધો અર્થ એવો કરવાનો કે એ અણુમાં આકર્ષણ બળ દેખાય છે ખરું, પણ હોવાનું નથી. કારણ કે એ લોકો શું કરે છે, એ આકર્ષણ બળ સામસામે દિશામાં હોવાને કારણે એ નષ્ટ થઈ જાય છે. કેમ કે દ્વિધ્રુવ ચાક માત્રા એ આપણે જોયું તેમ સદિશ રાશિ છે. તો દ્વારા તમને એક્ઝામ પૂછશે કે BeH2 અણુમાં ધ્રુવીય બંધ હોવા છતાં અણુ કેમ અધ્રુવીય છે, બરાબર. એવું તમને આ BeF2 અને BeCl2 માટે પૂછી શકાય, બરાબર. એટલે આ BeF છે તો આ પ્રમાણે થવાનું, બરાબર. Fની વિદ્યુત ઋણતા 4 થવાની, એટલે આ બંનેની ધ્રુવીયતાની દિશા આમ થવાની અને આની આમ થવાની. હવે બંને બંધ તો સરખા જ છે, બરાબર, તફાવત બંનેનો સરખો થવાનો. આ વેલ્યુ આમ પ્લસ થવાની, તો આ વેલ્યુ આ બાજુ માઇનસ થવાની, એટલે પરિણામી એનું શૂન્ય થઈ જાય. એટલે BeF2 અણુ છે એ દ્વિધ્રુવ ચાક માત્રા એની શૂન્ય થઈ. એટલે એનો અર્થ આપણે એવો પણ કહી શકીએ કે આ અણુ રેખીય હોવું જોઈએ, આકાર, બરાબર. એટલે સહસંયોજક બંધ છે એ પણ સદિશ ગુણધર્મ ધરાવતો હોય, એટલે એનો આકાર રેખીય, ત્રિકોણીય, ચોરસ, સમચતુષ્ફલક એવા જુદા જુદા આવે. તો આ રેખીય આકાર હોય તો આકાર એની દ્વિધ્રુવ ચાક માત્રા રીતે શૂન્ય થઈ જાય, બરાબર. હવે ધારો કે આ જે BeH2 સમજાવ્યું એવું જ આપણું H2O છે. હવે ઓની વિદ્યુત ઋણતા 3.5 છે ને આ 2.1 છે, આ 2.1 છે. એટલે ધ્રુવીયતાની દિશા જે છે આ બાજુ આમ આવવાની. હવે આપણે તમે જુઓ કે સામસામે છે અને બંને બંધ સરખા છે પાછા, બરાબર. એટલે અહીંયા પણ દ્વિધ્રુવ ચાક માત્રા છે તે શૂન્ય આવવી જોઈએ, પણ અહીંયા આગળ જ્યારે પ્રાયોગિક રીતે માપ્યું તો એની દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુનું જે મૂલ્ય છે એ શૂન્ય આવતું નથી એમ. એટલે એનો અર્થ એમ થયો કે આ BeH2 અણુ છે એ જો આ પહેલાં બધાના જેવો જ દેખાય છે, એટલે અને તો એની જેમ એ પણ આપણું અધ્રુવીય થવું જોઈએ, પણ એની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય આવતી નથી. એટલે એનો અર્થ કે H2O અણુ ધ્રુવીય છે. અને ધ્રુવીય હોય અને રેખીય હોય એ બંને શક્ય નથી. એટલે જો અણુ ધ્રુવીય હોય, આ એક સાથે બે પરમાણુ જોડાયેલા હોય, અહીંયા પણ એક સાથે બે જોડાયેલા છે, તો રેખીય આકાર હોય તો એની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થાય. પણ અહીંયા આગળ એવું થતું નથી, એટલે એનો અર્થ કે એનો આકાર રેખીય નથી, બરાબર. અને પછી આપણે ખબર પડી કે એનો આકાર જે છે એ આવી રીતે કોણીય હોય છે, બરાબર. એટલે H2O ખરેખર રેખીય નથી પણ કોણીય છે, બરાબર. અને આ ધ્રુવીયતાની દિશા આમ હોય. હવે અબંધકારક ઇલેક્ટ્રોન પણ ધ્રુવીયતા ઉત્પન્ન કરે, એની
દિશા પણ આ બાજુ છે, એટલે ત્રણે ત્રણની દિશા આમ એક જ બાજુ છે, એટલે H2O છે એ અધ્રુવીય નથી. એવી રીતે આ BF3 છે, BF3નું ત્રિકોણીય સમતલીય રચના હોય. હવે તમે જુઓ કે આ ત્રણે ત્રણ બંધ સામસામે છે. હવે આ બેનું જે પરિણામી હોય તે અને આનું મૂલ્ય હોય એ બંને સરખું જ આવે, એટલે અહીંયા પણ ટોટલ જે સદિશ મૂલ્ય હોય તે શૂન્ય થાય, એટલે BF3 અણુ પણ અધ્રુવીય થશે. એમાં પણ તમે જોઈ શકો કે બંધ ધ્રુવીય છે પણ અણુ અધ્રુવીય થવાનું, એટલે ઘણીવાર આપણે અણુમાં બંધ ધ્રુવીય હોવા છતાં એ આકાર એવો હોય કે જે ધ્રુવીયતા સદિશ હોવાથી એનું જે પરસ્પર મૂલ્ય છે તે નષ્ટ થઈ જાય અને શૂન્ય થાય. હવે ઘણીક વાર તમને પૂછે કે ભાઈ આ NH3 અને NF3 છે, તો આમાં કોની દ્વિધ્રુવ ચાક માત્રા વધારે છે? તો આપણે NH3 અને NF3 છે એનો આવો શંકુ આકાર હોય છે, અથવા તો એને પિરામિડ આકાર એવું પણ તમે કહી શકો. બરાબર, એન ઉપર આ રીતે એક અબંધકારક ઇલેક્ટ્રોન. તમને ખ્યાલ છે કે આ NH3નું બંધારણ છે. તો NH3નું જે બંધારણ છે તે આવી રીતે શંકુ આકારનું છે, આ પ્રમાણે છે. અહીંયા N હોય અને 3H અહીંયા ગોળ, આ રીતે શંકુ આકાર, પિરામિડ આકાર તમે કહી શકો. હવે જો ધ્રુવીયતા કોની વધારે છે અને ઓછી છે આપણે જાણવું છે, બરાબર? તો આ 2.1 છે, આ 2.1 છે અને આ 2.1 છે. હવે આનું તમારે મૂલ્ય બતાવવું હોય તો આ રીતે આમ બતાવવાનું. બરાબર, તમને બતાવ્યું કે આગળ ઉછળી બાજુ આમ ક્રોસ પડવાનું અને આ જે ધ્રુવીય બળ હોય એની બાજુમાં આ રીતે લખી દેવાનું. બરાબર, જો 2.1 એનની વિદ્યુત ધ્રુવતા 3 છે, એટલે આમ 3 ધ્રુવીય આમ જશે અને આ ઇલેક્ટ્રોન છે એ આ પણ આ રીતે ઉત્પન્ન કરે. એટલે તમે જુઓ કે આ ધ્રુવીયતાની દિશા છે બધી એક જ દિશામાં છે. હવે Fની વિદ્યુત ધ્રુવતા 4 છે અને Nની 3 છે, તો અહીંયા તમારું જે દિશા છે એ આ પ્રમાણે આવશે. અલગથી આમ બતાવવાનું. અને ઇલેક્ટ્રોનથી જે ઉત્પન્ન થાય તે ઉપર હોય, એટલે તમે અહીંયા આ જોઈ શકો કે અહીંયા આગળ આ આપણી દિશા છે તે આ ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોનની દિશા જે બાજુ છે એના કરતાં આ 3 વિરુદ્ધ દિશામાં છે. એટલે આનું મૂલ્ય આપણે જ્યારે લઈએ તો આ મૂલ્ય પ્લસ હોય તો આ બાજુનું મૂલ્ય માઇનસ લેવું પડે, એટલે આનું જે છે એ દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી થાય. એટલે તમને કોઈ પૂછે કે NH3 અણુ કરતાં NF3 અણુની દ્વિધ્રુવ ચાક માત્રા કેમ ઓછી છે? તો આ ઇલેક્ટ્રોન બંને ઉપરની દિશામાં ઉત્પન્ન કરે અને H અને N પણ એક દિશામાં ધ્રુવીયતા ઉત્પન્ન કરે, એટલે બધા ઇલેક્ટ્રોન એકબીજાને પૂરક દિશામાં આગળ વધે છે. જ્યારે અહીંયા શું થાય કે એનાથી ઉલટું થઈ જાય છે, એટલે ઇલેક્ટ્રોનની દિશા અને પેલા બંધની દિશા વિરુદ્ધ છે. એટલે પરિણામી જે મૂલ્ય હોય તે એનું આ બાજુનું પ્લસ લઈએ તો આ બાજુનું માઇનસ લેવું પડે, એટલે અસર તમારી ઓછી થઈ જાય. એટલે આની દ્વિધ્રુવ ચાક માત્રા આપણે NF3 કરતાં વધારે છે. બરાબર, તમને એકાદ એકમ કસોટી આપણી જે થઈ એમાં પણ કંઈક આવો પ્રશ્ન પૂછ્યો હતો, તો તમે ઘણા બધા જવાબ લખ્યો હતો, પણ હવે તમને આની અંદર એ બરાબર સમજ પડી ગયા હશે. બરાબર, બીજું આપણું એક જે ટેક્સ્ટબુક છે હા એની અંદર પણ આ રીતે બતાવ્યું છે. બરાબર, અને આ બધા અણુની દ્વિધ્રુવ ચાક માત્રા બતાવી છે. તો HF, HCl, HBr, HI, બરાબર, એ લોકોની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય નથી. બરાબર, પછી H2 છે તો એની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થવાની, કેમ કે બંને પરમાણુઓ સરખા છે. પછી H2O, H2S છે એ બંનેની દ્વિધ્રુવ ચાક માત્રા 1.85. આ મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી, મૂલ્ય આપ્યા છે. બરાબર, કેમ કે એ લોકોનો આકાર જે છે એ આમ બેન્ડ થઈ ગયો છે, કોણીય છે અથવા તો વળેલો કહેવાય. એટલે O અને H બે સીધા ન રહે પણ H થોડો વળી જાય એટલે વળેલો આકાર કહેવાય. હવે CO2 છે તો CO2ની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય છે, કેમ કે C અને O સામસામેની દિશામાં ગોઠવાય,
એટલે એ રેખીય પણ છે અને એની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય પણ છે, તમે સમજાવી શકો. બરાબર. એવી રીતે NH3 અને NF3માં આપણે જો કે NH3ની દ્વિધ્રુવ ચાક માત્રા વધારે છે, એટલે એની અંદર આપણે શું સમજવાનું કે પ્લસ માઇનસ આકર્ષણ બળ એ NF3 અણુ કરતાં વધારે છે. એ જ રીતે આપણે BF3નું સમજાવ્યું, તો બીમાં આમ જે મૂલ્ય જતું હતું અને આ બાજુ નીચે જે બેનું મૂલ્ય છે તે સરખું જ થાય, એટલે આ બેનું ટોટલ અને ઉપરવાળાનું બંને સરખું થાય. એટલે ફિઝિક્સમાં તમે સદિશની અંદર એ ભણ્યા છો એટલે તમને ખ્યાલ છે. એટલે એમાં BF3માં શૂન્ય મૂલ્ય થાય. એવી રીતે સમચતુષ્ફલકીય આકાર હોય તો જો બધા પરમાણુ સરખા હોય તો એ લોકોનો પરિણામી શૂન્ય થઈ જાય. બરાબર. અણુના આકાર વિશે પછી હું તમને સમજાવીશ. બરાબર. ધારો કે આ જે પરમાણુ ઓછો હોય એક જ વાર આવ્યો છે અને બીજા વધારે છે, તો આ જે છે તેને મધ્યસ્થ પરમાણુ કહેવાય. હવે એક મધ્યસ્થ પરમાણુ સાથે 4 જોડાયેલા હોય તો એ અણુના આકાર હંમેશા સમચતુષ્ફલકીય જ હોય. બરાબર. એટલે અહીંયા આગળ આ 3નું જે મૂલ્ય થાય ને તે અને આનું મૂલ્ય, આનું જેટલું પ્લસ થાય એટલું આ 3નું એટલું જ માઇનસ મૂલ્ય થાય, એટલે એ શૂન્ય થઈ જાય. બરાબર. એવી રીતે CCl4 હોય તો પણ એ શૂન્ય થાય. પણ આ એક અણુ છે ક્લોરોફોર્મ છે. ક્લોરોફોર્મમાં શું છે કે 1 H અને 3 CH, એટલે બધા પરમાણુ સરખા નથી. અહીંયા જે મૂલ્ય હોય એ આ 0 નહીં થાય, આ 3નું અને આ. બરાબર. એટલે આ એક અણુ આ ધ્રુવીય બતાવવાનો, બાકી આને બે અધ્રુવીય થવાનું. બરાબર. બંધ્રુવીય છે પણ પરિણામી મૂલ્ય શૂન્ય છે એટલા માટે. તો અહીંયા આગળ આપણે અટકીએ છીએ. તમને આ વિડીયો બરાબર સાંભળજો. થોડાક આ ટૉપિક એ છે પણ સમજશો તો આવડશે તમને.